નમસ્કાર ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025ની. તે પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ આજે મિત્રો પતી ગયો છે. તેની અંદર કેટલી જગ્યાઓ ભરાણી છે એની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓની પણ માહિતી આપણે આપવાના છીએ. તો મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઇક પણ કરવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયકની ભરતીની અપડેટ તમારી સમક્ષ મિત્રો આવી ગઈ છે. તમને ખબર જ હશે કે કુલ 2500 જગ્યાઓ હતી. એમાંથી મિત્રો આજ દિન સુધી 9 દિવસની અંદર 941 જગ્યાઓ જ ભરાણી છે. તમને જોતા ખૂબ જ આનંદ થશે કે આટલી જગ્યાઓ ખાલી કેમ છે. તો કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીની અંદર 1191 જગ્યા હતી, તેમાં 63 જગ્યાઓ ભરાણી છે. મતલબ કે ઓપન કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં 1191 જગ્યામાંથી 63 શિક્ષકો હાજર થયા છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 183માંથી 183 જગ્યાઓ ભરાઈ ગઈ છે. મતલબ કે એસસી જગ્યા માટે બીજો રાઉન્ડ આવવાની કોઈ શક્યતા નથી હવે, કારણ કે જગ્યાઓ જ નથી. એસટીની વાત કરીએ તો એસટીમાં 197માંથી ફક્ત 2 જગ્યાઓ ભરાણી છે, એટલે કે 195 જગ્યાઓ ખાલી છે. ઓબીસીની વાત કરીએ તો 679 જગ્યાઓ હતી, એમાં 679 જગ્યાઓ ભરાઈ ગઈ છે. તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં મિત્રો ખાસ મહત્વનો પોઈન્ટ છે, 250માંથી મિત્રો 14 જગ્યાઓ જ ભરાણી છે. તો અહીંયા પણ તમારે બહુ મોટું બેનિફિટ ઈડબ્લ્યુએસ માટે રહે છે. તો જે મિત્રો ઈડબ્લ્યુએસમાં આવે છે એમને બહુ મોટો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરવા જઈ રહ્યા ખાલી જગ્યાની વિગત. તો ખાલી જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યામાં ઓપન કેટેગરીમાં હવે 1128 જગ્યાઓ ખાલી રહી છે. એસસીની અંદર એક પણ જગ્યાઓ ખાલી નથી. એસટીની અંદર 195 જગ્યાઓ ખાલી છે. ઓબીસીની અંદર 0 જગ્યાઓ ખાલી છે. અને ઈડબ્લ્યુએસની અંદર 236 જગ્યાઓ ખાલી છે. તો કુલ ખાલી જગ્યાઓની આપણે વાત કરીએ તો 1559 જગ્યાઓ ખાલી છે. તો મિત્રો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે બીજો રાઉન્ડ ક્યારે આવશે. તો મિત્રો, ઓપન, એસટી અને ઈડબ્લ્યુએસનો બીજો રાઉન્ડ આજકાલની અંદર આવી શકે એમ છે. એટલે મિત્રો, તમે 2 દિવસની અંદર તમારો બીજો રાઉન્ડ તમારી સમક્ષ મળી જશે. એટલે બીજો રાઉન્ડ તમારો પડી જવા જઈ રહ્યો છે. સંભવ વધુમાં વધુ 1100થી 1150ની આસપાસ જગ્યાઓ ભરાઈ શકે છે. બરાબર છે. આ બીજા રાઉન્ડના અંતે પણ એનાલિસિસ મુજબ જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટીના ત્રણેય મળીને 1300ની આસપાસની સીટો ખાલી રહી શકે છે, એવું હાલ પરિસ્થિતિમાં જોતા વર્તાઈ રહ્યું છે. તો મિત્રો, આ છે આપણી આજની અપડેટ. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને મિત્રો ચેનલને પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.